આજનો દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે કમોસમી વરસાદ અને વાદળા બગાડશે ખેડૂતોની બાજી। તો આખા ત્રીજના પવનને લઈને આવી ગયો છે વરસાદનો વર્તારો। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે ખેડૂતો માટે થશે બે મોટી આગાહી। જો કે આમાંથી એક આગાહી ખેડૂતોને ખુશ કરનારી છે તો બીજી ખેડૂતોની ચિંતા વધારનારી। પણ પહેલા વાત હાલની હવામાનની ડામાડોળ પરિસ્થિતિ પર કરી લઈએ, કારણ કે દેશમાં બદલાયો છે મોસમનો મિજાજ। જ્યાં ગુજરાતમાં ગરમીનો કહેર છે, ત્યાં જમ્મુ કાશ્મીરમાં થઈ રહી છે હિમવર્ષા। બિહાર અને અસમમાં પણ જળબંબાકારની સ્થિતિ। એક તરફ ગુજરાતના શહેરો તપી રહ્યા છે, તાપમાનનો પારો 41-42 ડિગ્રીથી નીચે નથી આવી રહ્યો, અને ત્યાં જ ઉત્તર અને પૂર્વ ભારત કંઈક અલગ જ હવામાનનો સામનો કરી રહ્યા છે। તાજી હિમવર્ષાથી વાતાવરણ બદલાયું। દેશમાં મોસમનો મિજાજ અલગ અલગ રીતે જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં આકરી ગરમી અને માવઠાનો માર, તો જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાના ઉપરના ભાગોમાં તાજી બરફવર્ષા થઈ, જેના કારણે ઘણી જગ્યાએ બરફ છવાઈ ગયો છે। એપ્રિલમાં શિયાળા જેવી હિમવર્ષા। એપ્રિલના અંતિમ તબક્કામાં પણ હવામાન શિયાળાના સંકેતો લઈને આવ્યું છે। સતત પ્રતિકૂળ હવામાનના કારણે તાપમાનમાં ઘટાડો થયો, સામાન્ય જનજીવન પ્રભાવિત થયું। લાહોલ સ્પીતિના હવામાનમાં અચાનક પલટો આવ્યો। પશ્ચિમી વિક્ષેપના કારણે છેલ્લા 4 દિવસથી ખીણમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે। આ બદલાતા હવામાનની અસર રોજિંદા જીવન પર સીધી રીતે જોવા મળી રહી છે। લોકો જરૂરી કામો માટે પણ ઘરની બહાર નીકળવામાં ખચકાટ અનુભવે છે। આ દરમિયાન ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને પણ નોંધપાત્ર મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે સતત વરસાદ અને ઠંડી ખેતીમાં વિલન બની રહ્યા છે। તાપમાન સતત ઘટી રહ્યું છે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અસમમાં આકાશી આફત। વગર ચોમાસે અસમ થયું છે પાણી। ગુવાહાટીમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ટ્રાફિક જામ અને પાવર કટની સમસ્યા થઈ। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અસમમાં ગુવાહાટીના અનેક વિસ્તારમાં ભર ઉનાળે ભારે વરસાદ પડવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। તાપમાનમાં ઘટાડો થયો છે, લોકોએ ગરમીથી રાહત અનુભવી છે। જો કે આ સમયે લોકોએ કમોસમી વરસાદની કલ્પના નહોતી કરી। અહીં એવો વરસાદ પડ્યો કે જનજીવન ખોરવાયું। રસ્તા પર પાણીનો કબજો છે, લોકો અડધા ડૂબી જાય તેટલા પાણી છે। શાળા, કોલેજ અને નોકરી જવા માટે લોકો બોટનો સહારો લઈ રહ્યા છે, કારણ કે રસ્તા પર માણસ ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે। બિહારમાં જોરદાર વાવાઝોડું। બિહારના મધેપુરામાં અચાનક હવામાન પલટાયું। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા। ભારે વાવાઝોડા સાથે વરસાદે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો। ભારે પવનના કારણે ઘણી જગ્યાએ ઝાડ પણ પડી ગયા, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો। વાવાઝોડાનું જોર એટલું હતું કે લોકોને સલામત સ્થળે ભાગવાની ફરજ પડી। બજારોમાં અવ્યવસ્થા સર્જાઈ। રાહદારીઓ વરસાદથી બચતા જોવા મળ્યા। ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો। ગરમી વચ્ચે કરાનો વરસાદ। છત્તીસગઢ રાજ્યમાં ભારે ગરમી વચ્ચે બસ્તરમાં હવામાન પલટાયું। ભારે વરસાદ વચ્ચે કરા પડ્યા। લગભગ અડધા કલાક સુધી બસ્તર જિલ્લાના કેશરપાલ વિસ્તારમાં કરાનો વરસાદ થયો। સતત કાળઝાળ ગરમીથી લોકો કંટાળ્યા છે। ત્યાં જ બસ્તરના બદલાતા હવામાને લોકોને ગરમીથી રાહત આપી। છેલ્લા 2 દિવસથી સવાર અને બપોરના સમયે ભારે ગરમી બાદ સાંજ પડતા બસ્તર વિસ્તારનું હવામાન કંઈક આવું જ થઈ જાય છે। તો ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારનારી આગાહી। દેશમાં ગોટાળે ચડેલા હવામાન વચ્ચે આવ્યા છે ખેડૂતોની ચિંતા વધારનારા સમાચાર, કારણ કે બિહાર, આસામ, છત્તીસગઢ જેવા હાલ ગુજરાતના પણ થઈ શકે છે। રાજ્ય પર મંડરાઈ રહ્યો છે માવઠાનો ખતરો। માવઠાને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી। આમ તો 7 દિવસ એટલે કે 26 એપ્રિલ સુધી તાપમાન સામાન્ય રહેવાની આગાહી છે, પરંતુ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થયેલી હોવાથી તેની અસર ગુજરાત પર માવઠા રૂપે થશે, અને આ અસર 2 દિવસ રહેશે। आज का जो फोरकास्ट है मेनली एक वेदर सिस्टम है दक्षिण पश्चिम राजस्थान के ऊपर एक ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन 0.9 किलोमीटर ऊपर में स्थित है। इसके कारण आज हम बारिश का संभावना बताए हैं। આ આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હશે કે આખરે એ કયા વિસ્તારો હશે જેઓએ આ માવઠાનો સામનો કરવો પડશે, કારણ કે ખેતરમાં પાક ઊભો છે। જેના પર આ માવઠું કહેર બનીને વરસી શકે છે અથવા તો જે પાથરા છે તેને પણ પલાળી શકે છે।
ખાસ આ 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોએ સાચવવું પડશે અને આ આગાહી માત્ર હવામાન વિભાગ